સુરેશે ટીવી બંધ કર્યું અને સૂવાની તૈયારી કરી. થોડા સમય પછી ઊંઘ આવવા લાગી. હજી સંપૂર્ણ ઊંઘ આવી નહોતી કે સુરેશે અચાનક તેની આંખો ખોલી અને ઉઠીને બેસી ગયો. તેને જોયું કે કોઈ પલંગની નજીક ઊભું છે. કોણ છે? ગભરાટમાં સુરેશના મોંમાંથી નીકળ્યું, કાકા હું છું. હું કોણ? અરે કાકા હું રૂપા છું. રૂપા? કાકાએ કહ્યું, રૂપા તું અહીં શું કરવા આવી છો? કાકા મને ઊંઘ નથી આવતી. રૂમમાં ડર લાગે છે. હું એકલી ત્યાં સૂઈ શકતી નથી. કાકાએ કહ્યું, રૂપા પાગલ ન થા. તારા રૂમમાં જા. હમણાં ઊંઘ આવી જશે. ના કાકા, હું અંદર નહીં જાઉં. ડર લાગે છે. હું અહીં સૂઈશ. પછી હું સુરેશ કાકા સાથે સૂઈ ગઈ. સુરેશનો શ્વાસ અચાનક થંભી ગયો. બેડ પર એક ખૂણા તરફ સરકી ગયા. ગભરાટના કારણે ખરાબ સ્થિતિમાં હતા. તેણે રૂપા તરફ જોતા કહ્યું, કૃપા કરીને રૂપા આ ખોટું છે. આપણી સંસ્કૃતિની મંજૂરી આપી નથી. અમારા બંનેની ઉંમર વચ્ચેનો તફાવત તો જુઓ. હું તારા પિતાની ઉંમરનો છું. તો રૂપા પણ તે બાજુ ફરી અને સુરેશને એકદમ ચોટી અને બોલી, મહેરબાની કરીને કાકા મને બેકારની વાત સમજાવશો નહીં. જો તમે સમજી શકતા નથી તો હું તમને સમજાવું છું કે હવે જમાનો બદલાઈ ગયો છે. જે ભૂખ લાગવા પર ભોજન ન કરે તો તે પાગલ થઈ જાય છે. અરે બેટા, જરા વિચાર. જો કાલે તારા પિતાને ખબર પડશે તો તે મારા વિશે શું વિચારશે? અરે કાકા તમે ડરો નહીં. કોઈને પણ કંઈ ખબર નહીં પડે. અને જે થાય છે ને તે થઈ જવા દો. અને જે થાય છે તે સારા માટે થાય છે. જ્યાં પ્રેમ ખીલે છે ત્યાં ઉંમરનો તફાવત જોવામાં આવતો નથી. આજકાલ જમાનો બદલાઈ ગયો છે. અચાનક રૂપાએ તેની બંદૂક નીટી સુરેશ તરફ લંબાવી. સુરેશે પૂછ્યું, આ શું છે? રૂપાએ કહ્યું, કાકા આ તમારી દવા છે જે સવારે દુકાનમાંથી ખરીદી હતી. આ કહીને તેને સુરેશ તરફ મુઠ્ઠી ખોલી હતી. તેમાં એક પેકેટ હતું. આ જોઈને સુરેશની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. અને સુરેશે બદલાયેલા જમાના સામે તેના ઘૂંટણ ટેકી દીધા. અને પછી તે પણ શું કરે? તે પુરુષ હતો. પછી તેને પોતાનો હાથ આગળ વધાર્યો અને રૂપાના મશીનમાં નાખી દીધું. મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મિત્રો, વાર્તા સાંભળતા પહેલા તમે બધાને એ જૂની વિનંતી કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને શેર કરવા વિનંતી. તો ચાલો વાર્તા શરૂ કરીએ. સુરેશ તેના મિત્ર સાગર પાસે લંડન આવ્યો. તેને આજે 1 મહિનો થયો હતો. બંને બાળપણના પાકા મિત્રો હતા. આ દરમિયાન સાગર દુબઈમાં થોડું કામ હતું. તેથી તે તેની પુત્રી રૂપાને સંદીપ પાસે છોડી દીધી અને એક અઠવાડિયા માટે દુબઈ ગયો. હવે રૂપા અને સુરેશ સંપૂર્ણપણે ઘરે એકલા હતા. તેથી હવે સુરેશ અને રૂપાએ ક્યાં ફરવા જવાનું વિચાર્યું. લંડનની ચમકતી શેરીઓ પર કાર ઝડપથી વધી રહી હતી. સુરેશ કાર ચલાવતા સમયે હિન્દી ફિલ્મનું ગીત ગાવામાં મસ્ત હતા. રૂપા તેની નજીકની સીટ પર શાંતિથી બેઠી ત્રાસી આંખો સાથે તેના સુરેશ અંકલને જોતી હતી. જ્યારે કાર શહેરના ભરેલા બજારમાંથી પસાર થવા લાગી ત્યારે રૂપાએ એક નજર સુરેશ તરફ નાખી અને કહ્યું, અંકલ ક્યાંય પણ મેડિકલ શોપ દેખાય તો ગાડી સાઈડ કરજો. મને દવા લેવી છે. સુરેશના ચહેરા પર આશ્ચર્યના ભાવ દેખાવા લાગ્યા. તે રૂપાના ચહેરા પર જોઈને બોલ્યા, કેમ શું થયું? તમારી તબિયત તો ઠીક છે? હા અંકલ, તબિયત તો ઠીક છે. સુરેશે પૂછ્યું, પછી દવા લેવી છે? રૂપાએ કહ્યું, તમારા માટે. સુરેશે પૂછ્યું, મારી માટે કેમ? હું તો સારો જ છું. રૂપાએ કહ્યું, અંકલ તમે નહીં સમજો. તમે તમારા મગજના ઘોડા ચલાવવા બંધ કરો. મેડિકલ શોપ દેખાય તો ગાડી રોકી દેજો. હું 1 મિનિટમાં આવી જઈશ. જ્યારે સુરેશને વાત ન સમજાણી ત્યારે તેણે મૌન રાખ્યું હતું અને તેમની આંખો માર્કેટ લાઈન બંને બાજુ જોડવા લાગી હતી. થોડા સમય પછી એક મેડિકલ શોપ દેખાઈ તો ગાડી સાઈડ કરી અને મેડિકલ શોપ પર રોકી દીધી. કહેવા લાગ્યા, જ્યાં મેડિકલ શોપ આવી ગયું છે, ઝડપથી દવા લઈને આવો. રૂપાએ ઝડપથી દરવાજો ખોલ્યો અને મેડિકલ શોપ પર પહોંચ્યો. સુરેશ કારમાં બેસી રૂપા તરફ જોતા રહ્યા અને તેને કઈ દવા લીધી તે પણ જાણી ન શક્યા. રૂપાએ દવા પર્સમાં નાખી અને પૈસા આપ્યા પછી કારમાં બેસી ગઈ અને સુરેશ તરફ જોતા તેણે કહ્યું, અંકલ કામ થઈ ગયું, હવે ઘરે ચાલો. સુરેશ કંઈ પણ સમજી શક્યા નહીં અને તેઓએ કાર ગિયરમાં નાખી અને થોડા સમય પછી કાર તો હવામાં વાતો કરવા લાગી. ડ્રાઇવિંગ કરતી વખતે તેણે રૂપા પર એક નજર નાખી, પણ તેને આજે રૂપામાં કંઈક ફેરફાર જોવા મળતા હતા.
જ્યારે તે 1 મહિના પહેલા લંડન આવ્યા હતા ત્યાંની રૂપા અને આજની રૂપામાં જમીન આકાશનો તફાવત હતો. છેલ્લા 3 દિવસમાં તેના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. આ બધું વિચારીને તે વિચારોમાં ખોવાઈ ગયા. ગઈકાલે સવારે સુરેશે ઉતાવળમાં બાથરૂમમાં ચાલ્યા ગયા અને તેના પગ નીચેથી જમીન લપસી ગઈ. રૂપા પહેલેથી નહાઈ રહી હતી અને તેના શરીર પર એક પણ કપડું નહોતું. સુરેશ તરત બહાર નીકળી આવ્યા. રૂપાની પીઠ દરવાજા તરફ હતી. કદાચ તેણે સુરેશને જોયા ન હતા. સુરેશનો શ્વાસ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો. તે પલંગ પર પડ્યા અને એવું વિચારવાનું શરૂ કર્યું કે રૂપાને કંઈ પણ ખબર ન પડી એ સારું થયું. પરંતુ આમાં રૂપાની ભૂલ હતી. રૂપાને અંદરથી દરવાજો બંધ કરવો જોઈએ. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હતો, પરંતુ બાથરૂમ એ દ્રશ્ય સુરેશની આંખોમાં સમાન રીતે ફરતું હતું. તેને રૂપાની જુવાનીના એ રૂપે હચમચાવી દીધા હતા. તે પોતાના કરતા વધારે રૂપા પર ગુસ્સે થઈ રહ્યા હતા કે તેને અંદરથી દરવાજો બંધ કેમ ન કર્યો. આ લાપરવાહી હતી કે રૂપાએ આ બધું ઇરાદાપૂર્વક કર્યું હતું? ના, લાપરવાહી નથી. રૂપાએ આ બધું જાણી જોઈને કર્યું હતું. સારું રહેશે કે તેના પિતા સાગર ઝડપથી પાછા આવે. આ વિચારો વિચારીને તે બાળપણની યાદોમાં ખોવાઈ ગયા. સુરેશ અને સાગર બાળપણના મિત્રો હતા. આ બંનેનું ઘર આસપાસ હતું. બાળપણ સાથે વિતાવ્યું. એક જ શાળામાં શિક્ષા મેળવી. યુનિવર્સિટીમાં સાથે દાખલો લીધો. પાછળથી સાગરે CA પરીક્ષા પાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટનું કામ શરૂ કર્યું અને સુરેશે તેના પિતાની ખેતી સંભાળી. જ્યારે એક દિવસ સારો સંબંધ આવ્યો ત્યારે પ્રભુ દયાળજીએ પૂનમ સાથે તેના પુત્ર સાગરના લગ્ન કર્યા. સુરેશ 1 મહિના સુધી તેના લગ્નમાં પડ્યો રહ્યો. તેને સાગરના બધા સૂટ પોતાની મરજીથી સીવડાવ્યા અને આખા લગ્ન સુધી તેને પ્રભુ દયાળજીએ પણ મદદ કરી. બધા કહેતા કે સાગર અને સુરેશ મિત્રો નહીં પણ ભાઈ છે. થોડા સમય પછી સુરેશે પણ લગ્ન કર્યા. તેના લગ્નમાં સાગર તો આવ્યો હતો પણ પૂનમ આવી ન હતી. સુરેશને ખૂબ ખરાબ લાગ્યું. તેણે તેના મિત્રને ઘણું સંભળાવ્યું અને તે દિવસે સાગરે કંઈ કહ્યું નહીં અને તે પછી બધા તેના ઘર પડી ગયા. તે બંને ક્યારેક મળતા તો ઝઘડો કરવામાં સમય પસાર કરી દેતા. સુરેશને ઘણી વખત લાગ્યું કે સાગરની જિંદગીમાં કંઈ બરાબર નથી અને થોડા દિવસ પછી ખબર પડી કે સાગરના ઘરે દીકરી જન્મી છે. તો સુરેશ અને તેની પત્ની મીઠાઈઓ અને ભેટો આપીને પાછા આવ્યા. થોડા દિવસો પછી મિત્ર દ્વારા ખબર પડી કે સાગર અને પૂનમ વચ્ચે બની નથી. બંનેમાં વિવિધ લડાઈ થતી રહે છે. આમ બંનેને ઝઘડતા જોઈ એક દિવસ પ્રભુ દયાળજી હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી સાગર અને પૂનમનો કેસ બગડતો ગયો. સુરેશ પણ તેના મિત્રના ઘરના સંપૂર્ણ સમાચાર પછી ચિંતિત થઈ ગયા. એક દિવસ તે તેની પત્ની નિશા સાથે સાગરના ઘરે ગયા. ત્યાં બંનેનું ઘણું સમજાવ્યું અને પ્રથમ વખત સુરેશને લાગ્યું કે સાગરની પત્ની પૂનમ ખૂબ આક્રમક સ્વભાવની છે. સાગરે તે શબ્દો ધૈર્યથી સાંભળ્યા, પણ પૂનમે તેને બે શબ્દોમાં કહી દીધું કે જુઓ સુરેશજી, તમારે અમારા ઘરની બાબતોમાં પંચાયત કરવાની જરૂર નથી. તમે તમારું ઘર સંભાળો. તે દિવસે સુરેશ ભારે હૃદયથી ઘરે પાછો આવ્યો અને રડી પડ્યો. આજે તેના મિત્રનું ઘર તૂટવા પડશે અને તે કંઈ પણ કરી શક્યો નહીં. થોડા સમય પછી જાણવા મળ્યું કે સાગર અને પૂનમના છૂટાછેડા થઈ ગયા છે અને રૂપા સાગરને મળી હતી. એક દિવસ સાગરે સુરેશ અને તેની પત્ની પૂજાને બોલાવી કહ્યું કે તે રૂપાને લઈ લંડન જઈ રહ્યા છે અને તેને બહુરાષ્ટ્રીય કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી મળી છે. તેને સુરેશ તેના ઘરની ચાવી આપીને કહ્યું કે ઘર ભાડે આપી દે છે અથવા તને ગમે તેમ કરજે અને સમય સમયે સફાઈ કરાવશે. તે સમયે પપ્પા ફક્ત 7 વર્ષની હતી. સમયની ગતિ ધીમે ધીમે આગળ વધી રહી હતી. સુરેશના જીવનમાં બધું સારું હતું, પણ એક દિવસ નિશાએ તેને પેટમાં દુખાવાનું કહ્યું. જ્યારે તપાસ પછી ડોક્ટરે કહ્યું કે તેના પેટમાં કેન્સર છે અને કેન્સર છેલ્લા તબક્કે છે. નિશા બચી ન શકી અને સુરેશને ઘરનો દીપક આપ્યા વિના તેણે આ દુનિયા છોડી દીધી. માતા પિતાએ પહેલેથી દુનિયા છોડી દીધી હતી. હવે સુરેશ એકલો થઈ ગયો. કેટલીક વાર તે તેના મિત્ર સાગરની પત્ની પૂનમ ભાભીને મળતો અને તે તેના કામ પર રડતી.
આ જોતા 12 વર્ષ પસાર થયા. એક દિવસે સાગરે વિમાનની ટિકિટ અને બીજા સુરેશ માટે મોકલ્યા. એક મહિના પહેલા જ તેના મિત્રના કહેવા પર લંડન આવ્યા હતા. જ્યારે તેણે તેનો પગ પહેલી વખત લંડનની જમીન પર રાખ્યો ત્યારે સાગર પોતે કાર લઈને તેને લેવા આવ્યો. વર્ષો પછી એકબીજાને જોતા તેમને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. અને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે સુરેશનું મોં તો ખુલ્લું જ રહી ગયું. કારણ કે 12 વર્ષ પહેલા તે જે રૂપાની ભારતથી વિદા કરી હતી તે રૂપા અને આજની રૂપામાં જમીન આકાશનો તફાવત હતો. આજે તે બરાબર તેની માની જેમ દેખાતી હતી. તેનો નયનક્ષો એકદમ પૂનમ જેવો હતો. સુરેશ સાગર અને રૂપા સાથે રહેતા હતા. સુરેશમાં જીવવાની ચાહત વધવા લાગી. હવે એક દિવસ સાગર કેટલાક તાત્કાલિક કામ માટે દુબઈ જવું પડ્યું. ત્યારે સાગરે સુરેશને કહ્યું કે મારે એક અઠવાડિયા માટે જવું પડશે. ત્યાં સુધી તમારે મારી પુત્રી રૂપા સાથે રહેવું પડશે. રૂપાને તમારી સંભાળ રાખવાનું કહ્યું છે. જો ત્યાં કોઈ તાત્કાલિક કાર્ય હોય તો મોબાઈલ પર કહી દે છે. વિચારોમાંથી બહાર નીકળતાની સાથે સુરેશે જોયું કે બંગલો આવી ગયો છે. જ્યારે તેઓએ કાર પાર કરી બંને દરવાજે પહોંચ્યા તો જોયું કે દરવાજો ખુલ્લો છે. આ જોઈને તે સતબત થઈ ગયા અને બંને એકબીજા તરફ વિચિત્ર આંખોથી જોવાનું શરૂ કર્યું. રૂપાએ આશ્ચર્ય સાથે કહ્યું કે મેં જતી વખતે દરવાજો લોક કર્યો હતો તો પાછળથી દરવાજો કોણે ખોલ્યો? જ્યારે બંને અંદર દોડતા ગયા ત્યારે તેઓ ત્યાંની પરિસ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન અહીં અને ત્યાં પથરાયેલો હતો. રૂપાએ સુરેશ તરફ જોયું અને કહ્યું, એવું લાગે છે કે ચોરોએ અહીં તેનું કામ બતાવી દીધું છે. હું પોલીસને બોલાવું છું. માહિતી પ્રાપ્ત થતાની સાથે પોલીસ ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કર્યા પછી તપાસમાં લાગી ગઈ. લૂંટનો અહેવાલ લખ્યા બાદ પોલીસ પાછી ચાલી ગઈ હતી. રૂપાએ સુરેશ તરફ જોઈ અને કહ્યું, યાર અંકલ, તમે તો મોલર લટકાવીને કેમ બેઠા છો? આ તો અહીં એક સામાન્ય વાત છે. આ સારું છે કે ઘરે ન હતા. એ તો લૂંટારાઓ આપણને મારીને પણ જતા રહે. હું મારા પિતાને ફોન કરીને કહું છું, યાર અંકલ, તમે ચા બનાવીને પીવડાવો ને. સુરેશ રૂપાના વર્તનથી આશ્ચર્યમાં હતા. એ શાંતિથી ઊભા થયા અને રસોડા તરફ ગયા. મોબાઈલ ફોનથી રૂપાએ પોતાના મૂડ વિશે કહ્યું. તેણે એમ પણ કહ્યું કે ચિંતા કરવાની કઈ જરૂર નથી. સુરેશ અંકલ અને બંને કુશલ અંકલ છે. સુરેશે ત્યાં સુધીમાં ચા બનાવી. રાત્રે બંને ખોરાક લેતી વખતે શાંતિથી હતા. જ્યારે બંને ખોરાક ખાઈ લીધો ત્યારે સુરેશ તેના રૂમમાં આવ્યા અને પલંગ પર સૂઈ ગયા. તે સૂઈ શક્યા નહીં તો ટીવી ચાલુ કરીને તે ચેનલ પર એક સંસ્થાનું વચન સાંભળતા હતા. તેણે તેના મગજમાં વિચાર્યું કે ચાલો આ કથાનો આનંદ માણીએ. ત્યારે રૂપા એક ગ્લાસ દૂધ લઈને તેના રૂમમાં આવી. તે સુરેશને ધાર્મિક ચેનલ પર કથા સાંભળતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ત્રાસી આંખોથી ટેબલ પર દૂધ મૂક્યું. સુરેશ તરફ જોયું અને કહ્યું, અરે, તમે પણ કથાઓના શોખીન છો? સુરેશ રૂપાની વાત પર હસી પડ્યા અને તે તરફ જોયા અને કહ્યું કે દરેક વ્યક્તિ તેમની રોજીરોટી માટે દોડી રહ્યા છે. આપણા ભારતમાં કથાઓ બહાર આવે છે. કથાઓના નામ પર ધન વરસે છે. ના લૂંટવાવાળાની કમી છે, ના લૂંટાવાવાળા. હું કેટલીક વાર વિચારું છું કે હું પણ કથાવાચક બની જાઉં. ધન સાથે સુંદર સુંદર ચહેરાવાળી હસીનાઓના દર્શન થશે. આના પર રૂપાએ કહ્યું, અંકલ, તમે તો રહેવા દો. તમને હસીનાઓને જોતા ક્યાં આવડે છે? હા, જો તમે સાધુ બનવા માંગતા હો તો સાધુ બનીને મારા ફેર. આ ના પર સુરેશે રૂપા તરફ હેરાની જોઈ. તે સમજી ગયા કે આજે રૂપાનું મૂડ ખૂબ રોમેન્ટિક છે. તેના શબ્દોમાં કંઈક છુપાયેલું છે. તેણે રૂપા તરફ જોઈને કહ્યું કે સારું, તમે જાઓ. રાત ઘણી થઈ ગઈ છે. હું સુવા માંગુ છું. તમે પણ તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ. રૂપા તેના રૂમમાં ગઈ પણ તેના ચહેરા પર સ્મિત હતું. સુરેશે દૂધ તરફ જોયું. આજે તેને દૂધ પીવાની ઈચ્છા ન હતી. તે મનમાં વિચારવા લાગ્યા કે આજે સુરેશ પાછો આવી જાય અને ટીવી બંધ કરીને સૂઈ ગયા. થોડા સમય પછી ઊંઘ આવવા લાગી. હજુ આંખ બરાબર બંધ થતી નહીં કે સુરેશને લાગ્યું કે કોઈ બેડ પર સૂતું છે. સુરેશે ગભરાટમાં પૂછ્યું, કોણ? રૂપાએ કહ્યું, અરે હું કોણ? રૂપાએ કહ્યું, અરે યાર અંકલ, હું રૂપા છું. સુરેશે કહ્યું, અત્યારે શું કરે છે? તારા રૂમમાં જા.
રૂપાએ કહ્યું, અંકલ, મને ઊંઘ આવતી નથી, મને ડર લાગે છે. હું એકલા સૂઈ શકતી નથી. રૂપા, પાગલ ન બનો, તમે તમારા રૂમમાં જાઓ. ના અંકલ, મને ઊંઘ આવતી નથી, હું અહીં સૂઈશ. સુરેશે કહ્યું, સમજા કર, તું નાની છોકરી નથી, મોટી થઈ ગઈ છે. રૂપાએ કહ્યું, અંકલ, એટલે તો સૂવું છું. આટલું કહી રૂપા સુરેશ સાથે સૂઈ ગઈ. સુરેશનો શ્વાસ અચાનક દોડવા લાગ્યો ને તે પલંગના એક ખૂણા પર સરકી ગયા. તેણે રૂપા તરફ જોતા કહ્યું, રૂપા, ખોટું છે. આપણી સંસ્કૃતિ આની મંજૂરી આપતી નથી. ઓછામાં ઓછું અમારા બંનેની ઉંમર તો જો. તું તારા બાપની ઉંમરનો છું. રૂપાએ પર બાજુ બદલી અને સુરેશને ચીપકીને બોલી, યાર અંકલ, મને નકામી ભાષા સમજાવો ને. તમે સમજી શકતા નથી. ચાલો હું તમને સમજાવું. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે. જ્યારે ભૂખ લાગવા પર જે જમતું નથી તે પાગલ થઈ જાય છે. સુરેશે કહ્યું, માની જા, કાલે તારા પિતાને જાણ થશે તો મારા વિશે શું વિચારશે? રૂપાએ કહ્યું, મહેરબાની કરીને અંકલ ડરશો નહીં. કોઈને પણ ખબર નહીં પડે અને જે થાય છે તે થવા દો. રોકો નહીં. જ્યાં પ્રેમ ખીલે છે ત્યાં ઉંમર જોવામાં આવતી નથી. આજકાલ જમાનો બદલાઈ ગયો છે. આ વિચાર ફાયદાકારક રહેશે. અચાનક તેને સુરેશ તરફ મુઠ્ઠી લંબાવી. સુરેશે પૂછ્યું, આ શું છે? રૂપાએ કહ્યું, આ દવા છે જે સવારે તમારા માટે મેડિકલમાંથી ખરીદી હતી. આ કહીને તેણે પોતાની બંદૂક ખોલી. તેમાં એક પેકેટ હતું. આ જોઈ સુરેશની આંખો આશ્ચર્યચકિત થઈ હતી. તેને સમજાયું કે યુગ ખરેખર બદલાઈ ગયો છે. છેવટે તે શું કરી શકે? તે પણ એક પુરુષ હતો. નવા યુગની સામે તેના ઘૂંટણ ટેકી દીધા ને સુરેશે તેનો હાથ આગળ લંબાવ્યો. અને પછી તે જ વસ્તુ જેની તમે કલ્પના કરી રહ્યા છો તે થઈ ગઈ. ને રાતે બંને એક સાથે બધી મર્યાદાઓ મૂકી દીધી અને તેની ઈચ્છા પૂરી કરી. જોરશોરથી મજા કરી, ફુવારા કર્યા અને પછી પ્રેમના સાગરમાં ડૂબી ગયા. તો મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. લવ યુ. બાય બાય.